સાગરભાઈ આપણે કંઈક આયોજન કરી આવો બાપા બેસો આવો આમનો કે આવો આવો ભાઈ આવો હમણાં ખબ ખબ થયા ભોઈ ગયો ભાઈ નો આવે ભાઈ નાનું થવું પડે જેટલું મોટું કે આપણે સૂટલી હોય મત આપજો બાપા હા એમ કહેવાય કે નો આપ્યો તો ભાંગી દાવો સેવક બનવું છે નગર સેવક એટલે શબ્દ આવે નગર સેવક અને આપણા મોદી સાહેબ તો એમ કે પ્રમુખ સેવક પ્રધાન સેવક અરે હું એક ભાઈના દાદા ગુજરી ગયેલા એટલે અમે ખરેખરે ગયા આપણે ખરેખરે જાય ને ખરો ખરેખર માણા હતો ગધેડો હતો એ જાણું અને મેરા પછી જ ખબર પડે ખરો કોણ હતો એ જોવા માટે ખરેખર બાબુ મેરા પછી જ બધી ખબર પડે કોણ હતો મહાપુરુષ હતો તો એ ખબર પડે ખરે આવી વ્યક્તિ આપણી નજીકથી વહી ગઈ અને અમુક ગયો છું કે મારે દેખાવ બહુ કર્યો પણ હતો તો કેવી આપણી પદ્ધતિ હોય બાબુ ખરખરો હાલે 12 દિવસ કારજ થાય એક નાખ્યા નક્કી કર્યો દાડા બેન કરો તો વડીલો ઉભા ગયા તાક તો અમે મરીએ ને ખૂટીઓ મરીએ એમાં કઈ ફેર જ નહીં ને દાડા પૂરતું તો રાખો અમારું એટલું તો રાખો મરી ગયા ખંભે બેહાડી બેહાડીને સકલી કહેવાય ને પોપટ કહેવાય કઈ કઈ આપણે ખરેખર જઈએ એટલે હામાવાળા બેઠા બેઠા આપણે પૂછવું પડે ને કે આપણે ખબર જ હોય કે કેમ કરતા ગુજરી ગયા જેણે આપણને સમાચાર આપ્યા એણે જ કીધું હોય કે બીમાર હતા આમ થયું જે કાંઈ પણ છતાં આપણે પૂછવું પડે એક આખો બાપુ એક ઓલું છે વ્યવસ્થા તો છે જ પણ એ કરવું ફરજિયાત છે વાળું ને ટૂંકમાં એ પછીના પ્રોગ્રામમાં હું કે હું અહીંયા સડાવી લઉં હા બાપુ હા આપણે આપણી સનાતન ધર્મની પરિબાપુ આ પદ્ધતિ કેવી છે જો તો ખરા 12 દિવસે યોગ પાકી જાય 12 દિવસ સુધી એની ઘરે આપણે ખરેખરો કરવાનું 12મે દિવસે દશાને કરીને પછી એનું પિંડદાન થાય અમને આવી બહુ ખબર પડે પણ કહું નહીં કોઈને કેટલું જાણું છું બોલો બાયું તો વખાણ કરે કેવા હારા હતા કાં તારે બેન એની જેવું કોઈ થોડું થાય રોજ સાંજે 3 કોથળી પી જતા પણ ગાળ સિવાય બોલતા નહીં હ તાવળી બીજી બે શું કે એક આંખમાં ફૂલું હતું પણ આપણે આમાં કેવું ટગર ટગર જોતા એટલે અમે ખરેખર ગયા તમે બેઠા ને પૂછ્યું દાદા કેમ કરતા ગુજરી ગયા એમ છોકરા કીધું કે યોગ કરતા કરતા યોગા કરતા કરતા અરે મેં કીધું યોગ કરવાથી તો રોગ વયો જાય મને કે આમાં દાદા વયા ગયા અરે હોય મને કે હોય નહીં બાળી આવ્યા 3 દી પહેલા ભાઈ પૂછો બધા હતા જ આવડા ઓ કરવામાં આવડા જ હતા અરે મેં પણ યોગ કરતા હા મને કે માય ભાઈ અમારા બાપા રામદેવ બાબાના પરમ ભક્ત સવારમાં 5 વાગે રામદેવ બાબા લાઈવ થાય ટીવીમાં આવે એટલે અમારા દાદા હમણાં ત્યાં નવું શીખ્યા થયા એની જ આમાં આસન લગાવીને બેસી જાય અને જેમ રામદેવ બાબા કરે એમ દાદા કરે સામે રામદેવ બાબા એમ કરે ને અમારા દાદા કરે કફ નીકળ્યા લોંદા નીકળ્યા બાયું પોતા મારજો કેમ નો ખા આઘા થૂકો ને બાબા પોતું આવ્યું એટલે સંતની વાત યાદ આવી આ દાંત તો કઢાવવાનો છું હા તમને ગોટો વાળી દો આમ ઠંડી છે એટલે થોડુંક વાતાવરણ ઠંડુ છે ગરમ કરતા વાર લાગે પણ પોતાની વાત આવી પોતું એ પોતું એટલે જ કહેવાય પોતાને જ મારવું પડે સાગરભાઈ સંત છે રોજ ભિક્ષાવૃત્તિથી
ભિક્ષાવૃત્તિ કરે, પણ ગામમાં એક ઘર એવું કે ઓલા આમ કેને ભિક્ષા દે તા તો ઓલી અવડી અવડી ભિક્ષામાં ગાળ્યું દેવ. ભાદરવા મહિનાના ખૂટિયા જેવા સવા રળો રળો એટલે એવું કે હું એટલે પણ એ ધર્મ છે, એ ભિક્ષા નથી માગતા તારા ઘરે, એ બાને આવીને તારા ખોરડાનું કલ્યાણ કરવા આવ્યા છે. ઓલી એટલેનું દે તા બાપુને એ ભિક્ષામાં ગમે. સાબાશ, એક ઘર તો નીકળ રોજ જાય, રોજ જાય. ગામ ના કે પણ આ બાઈ ઓલા સાધુને કેમ કે તવળી બાઈ હું બાઈને કોઈક ઠપકા દે ને કે એવું ન કહેવાય, તમે સો ભક્તાણીઓ, આપણને એવું ન ફાવે. બાપુ હવે ગંભીરતાની વાત. હવે એને દીકરો હતો, એ દીકરાને લગ્ન થયા, દીકરાના વહુ આવ્યા અને માથે 10 વર્ષ બાપુ વયા ગયા, એના દીકરાની ઘેરે સંતાન નથી. આ ભિક્ષાવૃત્તિ જે ચાલુ છે એમાં ગામની બાઈઓએ કોકે કીધું કે આ જો આ તું સાધુને ગાળ્યું દે ને એમાં તારી ઘેરે ઘોડીઓ નથી બંધાતું. એને થાય ઈ કર લે, એવું કાંઈ ન હોય. અને હજી આ બાઈઓએ બધા કહી દીધેલું ને એમાં સમય થયો અને ભિક્ષાદેહી કરી અને સંત ઉભા રહ્યા. એ પોતું કરતી હતી બાઈ, અને એમાં બાપુ આવ્યા અને બાપુ એમાં છૂટા પોતાનો ઘા કર્યો કે લે આલે લે આલે કીધું. એટલા વર્ષ પછી એ ઘરેથી ગાળવું સિવાય બીજું કાંઈક બાપુને પહેલી વાર મળ્યું. બાપુ સાધુએ પોતું લઈ લીધું. क्या बात है मैया, आज इतनी उधार हो गई, जा तुमने मुझे पोता दिया, मैंने तुझे पोता दिया. कि तुमने मुझे पोता दिया, मैं तुझे पोता देता हूं. દીકરા ને હિન્દીમાં પોતો કહેવાય. અને બાપુ ઘોડિયું બંધાણું. પણ આ સાધુડે શું કર્યું ખબર? આ પોતાને લઈ જાય અને બાપુ હાથ પાણીએ ધોયો અને એમાંલી વીખી અને એમાંલી દોરા કાઢ્યા અને એની વાટું તૈયાર કરી અને પરમાત્માને કીધું મરી જાય ઓલું ખોરડું, લે એના ઘરની તને વાટ કરું છું, એનું તું કલ્યાણ કરજે ભલા માને. આ સાધુની તાકાત, એના અંદરથી હંમેશા કલ્યાણ નીકળતું હોય. એ તો બાપુ ઘણી વાર દાંત કઢાવે, વલકુ બાપુ. એ કે એક મહાત્માજી આવ્યા ને તે ખીજાઈ ગયેલા, બપોરના આવેલા, જગ્યાએ તો બધા સંતો આવતા હોય. હે કોઈ ધ્યાન નહીં દે રહા है, जगह है कि कौन है उसका महंत कौन है? कोके કીધું બાપુ તો આમ બેઠે, आप महंत हो, आपका महंत को बोल दो मैं उसके पास नहीं जाऊंगा, जो ध्यान नहीं दिया तो मैं उसको चकली बना दूंगा. વલ્કુ બાપુ તો વલ્કુ બાપુ કે એ મહાત્માને કહેજો બનાવે તો સોકો બનાવે, હું શેકલી નથી. સાહેબ આવું બોલે એને તે દાન મહારાજની જગ્યામાં આવકાર મળે સાહેબ. એની હારે દાંત કાઢી લેવાના. આ સાધુતા, આ ભજન. એટલે ઓલો બાપો કે બાપા રોજ ટીવી આમાં બે, એમાં જેમ રામદેવ બાબા કે એમ અમારા બાપા કરે ને. એમાં કે ભાઈ 3 દી પહેલા તે રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાય, પદ્માસન વાળો. હવે કે મારા ભાઈ તમને ખબર ન હોય, બાપાને મળ્યા ન મળ્યા, પણ કહું તમને, અમારા બાપાને ટાટિયા હતા સેન્ટિંગના હરિયા જેવા, વેળા વળતા નહોતા, ખાટલામાં આમ જ રહેતા, હણે થાકોડે. હવે એને પદ્માસન કીધું, રામદેવ બાબાના પરમ ઉપાસક એટલે તમને કહું આમ જામ કડાકા બોલાવી નહીં કે પદ્માસન લગાવી દીધો કડાક. અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો. અને અમારા બાપાએ કે એવો ઊંડો શ્વાસ લીધો ને આંખું બંધ થઈ ગઈ અને લાઇટ વહી ગઈ. હવે આંખું બંધ, લાઇટ બંધ, રામદેવ બાબા કે એમ જ કરવાનું. લાઇટ વહી ગઈ, બાબા રામદેવ બાબા ન હોય. ઊંડો શ્વાસ લીધો, લાઇટ ગઈ, લાઇટ આવી તા બાપા આવી. જે વસ્તુ કરો એ બધી લિમિટમાં. કહેવાનો અર્થ આ લિમિટ શબ્દ બહુ સારો છે. રિલાયન્સ જેવી કોઈ કંપની કરી તો એ શું કહેવાય? રિલાયન્સ લિમિટેડ કંપની. લિમિટ, એની લિમિટ કવડી છે.
આજે આપણે છીએ બધા લિમિટમાં છીએ, લિમિટમાં છીએ એટલે બોલવાની મજા આવે છે. નહીં તો બાપુ પબ્લિક બહુ હોય, માણસ બહુ ઓછું હોય. બહુ પબ્લિક કે બહુ, પણ એમાં સાંભળે એવા કર્યા એટલા. ઘણા મને ટેન્શન કરાવે કોઈ કે ભાઈ તમે છેલ્લો વારો રહ્યો તો પાછું માણસ નહીં હોય ને હું જેટલા રહે એટલા આપણે કેટલા સાંભળે ને કરતા કોણ સાંભળે છે? કાન કોના છે? મૂળ વાત ને હતી સાહેબ, સાંભળનાર કોણ છે? બોલનાર એમાં તો તાકાત હોવી જ જોવે સાહેબ. આ મહાપુરુષો બાપુ ભજન ગાય છે, બીજાય ભજન ગાય છે, બધાય કથા કરતા હોય, બાપુ કથા કરતા હોય. એટલે આ બધા ફેર તો પડે જ, પણ ફેર આપણી અંદર કાનમાં પડવો જોઈએ. સાંભળનાર એને કેવું લાગે છે? નકર તમને સાંભળજો મારા પ્રત્યે તમને ક્યાંક તકલીફ હોય, આ તો હોય જ નહીં, પણ માન લો હોય તો હું ગમે બોલ્યું કે હવે માયો બેન કર્યો તો હાલો. અમારા ઓડિયન્સમાં બધા અલગ અલગ સાંભળવા આવ્યા હોય, લાપડા વાળા આવે ને કોઈના જેને ભજન સાંભળવા છે તો એને એમ થાય કે હા બેન કર, અમને સાંભળવા આવે તો એમ થાય કે ભાઈ ભજન બોલ. બધે હરખું નહીં હોય, પણ હું એ કહું છું કે કાન એવા રાખજો. બાપુ દેડકા બોલે કોઈને ગમે? હે દેડકા જે બોલે કોઈને ગમે? પણ જો કાન સામે રામ ના આવી જાય, એ ખાના ઘામણ ના ડુંગર જત ગોરા, એ પ્રિયા પીન ગરબત મનોરા. ફરવા કાન કરે પાર્વતી ભગવાન શિવને કહે છે કે પ્રભુ તમારો અનુભવ શું કે? અને ભગવાન શિવ પાર્વતીને કહે એ કે ભગવાન રામ ને વનવાસ છે, માં જાનકી નું અપહરણ થયું છે, માં જાનકી અશોક વાટિકામાં લંકા બેઠા છે. આયા ભગવાન રામ અને લક્ષ્મણ એને ગોતે છે અને વેરાન વગડામાં વનમાં હાલ્યા જાય છે. અને એમાં વર્ષા ઋતુ આવે, આબમાં દેવળિયા ચેવળિયા વાદળા ચડ્યા છે, વીજળીનો નાતારા મંડાણો છે, વીજળીના કડાકાના ભયથી આ મોરલા બોલે છે. અને તુલસીદાસજી લખે છે વાતાવરણ કેવું છે? ભગવાન રામ કહે છે લક્ષ્મણ કે આ વીજળીનો જે નાતારા મંડાણો છે, આકાશમાં દેવળિયા ચેવળિયા વાદળા મેઘ ગર્જનાઓ જે થઈ રહી છે, અને જે મોરલો બોલે છે મન મોરા, એમ આજ મારું મન ડરે છે. રામ કે જે એક હારે 31 બાણ ચડાવી શકે આ પૃથ્વીના ગોળા ઉપર હવે વીરવર પુરુષ જન્મ નથી થાય. કેવડી તાકાત ભગવાન રામની, એના બાણનો કોઈ સામનો ન કરી શકે. એક સાથે 31 બાણ સરપંચ ચડાવતા હોય રામ. ઈ એમ કે મારું મન ડરે છે, પણ દાંપત્ય જીવન કેવું હોવું જોઈએ ભગવાન રામ શીખવે છે કે હે લક્ષ્મણ, આજ જાનકી નથી ને, શક્તિ નથી, કેવલ હું છું. આજ સીતાજી વગરનું મારું મન ડરે છે સાહેબ. એ બાપુ પરત સોંપાય છે મારે એમાં નજ્યો આપ બેઠા છો, રામાયણના અદ્ભુત ઉપાસકો બેઠા, પણ એની સીધું જ ગુજરાતી કહી દઉં. ભગવાન રામ લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, આ દેડકા બોલે છે ને તો મને એવું લાગે છે કે જાણે વેદની રૂચાઓ બોલે છે. દેડકાના મોઢામાં લઈ કે વેદ સાંભળીએ કે રામના કાન હોવા જોઈએ. બાપ એ અમે તમારા તળાવના દેડકા છે, તમે રામ બનીને અમારા શબ્દોને હારા કરીને સાંભળો વાળા. હે
પેલા આપણે લખતા ને ટપાલ ત્યારે હેઠે લખતા ભૂલ ચૂક સુધારીને વાંચજો, પણ પેલા ટપાલ પૂરી થઈ જતી હતી પછી લખતા હતા, તો ભૂલ્યું ચૂકું પેલા વંચાઈ ગયું એટલે હેઠે લખતા. હજી બીજી વાર રિપીટ કરો, કાંઈક અમારી ગેરસમજ હોય તો હવે ભૂલ સુધારીને વાંચો અને ફરી વાર એની ટપાલ વાંચી ત્યારે એની જે હુંચકા પડતા હોય એમ બાપ અમને બેવડિયા તેવડિયા કરીને સાંભળજો, કાંઈ ભૂલ ચૂક સુધારીને સાંભળજો વાલા. અને મારા શબ્દને હું વિરામ આપી, કારણ કે હનુમાનજીની જગ્યાથી આ જગ્યા નામથી આ જગ્યા ઓળખાય છે. અને હનુમાનજી આપણને બાપુ બીજું એ શીખવે છે કે તમારે જેવડું મોટું કામ કરવું હોય એવડા નાના થાજો. ભગવાન રામને મળે છે ત્યારે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવે છે, અને હંમેશા એ ભગવાન પાસે આવ્યા છે તો બીજા માટે જ આવ્યા છે કે પ્રભુ મારો એક મિત્ર છે સુગ્રીવ, ઋષિમુખ પર્વત ઉપર બેઠો છે, હાલો મારી સાથે. હવે રામને લક્ષ્મણને બેયને જે પીઠ ઉપર બેહાડીને ખારા બ્રહ્માંડના નાથને પીઠ ઉપર બેહાડીને ખારા આકાશમાં ઉડવાની તાકાત હશે કેવા મહાપુરુષ. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, લંકા જળ હળગાવાની હતી, અવડા કામ માટે ગયા ત્યાં તો મચક સમાન રૂપ ધારણ કર્યું. ત્યાં બોલો લંકામાં પ્રવેશ કર્યો કેવો મચક સમાન થઈ, સિંહિકાના મોઢામાં પણ નાના એવા થઈ ગયા. જો બધે ક્યાંય જો આમ બધે હનુમાનજી શીખવાડે છે કે તમે કેવડા છો એ છોડી ગયો, પણ તમારે જેવડું કામ કરવું એટલા નાના થાવ. સાગરભાઈ આપણે કંઈક આયોજન કરી, આવો બાપા બેસો, આવો. આમ નો કે આવો આવો ભાઈ, આવો હમણાં ખબ ખબ થયા ભોઈ ગયો ભાઈ, નો આવે ભાઈ, નાનું થવું પડે. જેટલું મોટું કે આપણે ચૂંટણી હોય મત આપજો બાપા. એમ કહેવાય કે નો આપ્યા તો ભાંગી દાવો. સેવક બનવું છે, નગર સેવક એટલે શબ્દ આવે નગર સેવક. અને આપણા મોદી સાહેબ તો એમ કે પ્રમુખ સેવક, પ્રધાન સેવક. હનુમાનજી આ શીખવે છે. માતાજીને મુદ્રિકા આપીને બધો પ્રોગ્રામ પચ્યો ને કેલા પણ તું હાવ એટલો એવો છો. માં પૂછે છે ને કે આ રામે ભેગા કર્યા એ તારી સવડા જ કર્યા. માં હું બધાથી નાનો છું કે પણ માં તને એક વાત કહું, માં હામી મોટાઈ ન કરાય, પણ તને ચિંતા થાય છે એટલે હું તને કહું કે તારો હાથ જેની માથે પડી જાય એ કોઈ દી નાનો હોય. હવે તારે મને જોવો છે હું કેવડો છો એ. અને માં જાનકી સામે જ્યારે એમ કહેવાય કે હનુમાનજીએ પહાડ જેવું બસ નાનો 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 થઈ જાય. માં મને ભૂખ લાગી છે બેટા, તે ખાધું નથી. માં કેળામાં જેટલા હામા મળ્યા ને બધા ખાવા વાળા મળ્યા, ખવડાવવા વાળા કોઈ ન મળ્યા. કોક પડસાયા પકડીને અમને હેઠા નાખવાની વાતો કરતા હતા, કોક ખાઈ જવાની વાતો કરતા હતા. અને માં નવાઈ તો એ લાગે ઓલી લંકીની એમ કે હું કોઈને ચોરને દાખલ ન થવા દઉં. મૂર્ખી લાગે, એક જ ઢીકો માર્યો લોહીનો કોગળો કઢવી નાખ્યો. કે મોટો ચોર તારો બાપ છે એ નથી ગોતી એકતી, તું અમને ચોર કહેશું. ટૂંકી વાતમાં મને ભૂખ લાગી કે પણ બેટા એક કામ કરજે, અહીંયા આજો આ બહુ સ્વચ્છતા અભિયાનમાં માનનારો છે રાવણ. જે ફળ નીચું પીડ્યું હોય ખાજે, અને જોઈ જ જોજે હો, આમાં તો કેવા હોય ફળ ખબર નહીં. હનુમાનજી ગયા ને એક ફળ હેઠું નહીં બાપુ, પાંદડું હેઠું ન પીડ્યું હોય ફળ ક્યાંથી પીડ્યું હોય. હમણાં હુંડલા લઈ લઈને કેટલી આટા મારતા, પીડ્યું નથી, સળદીને વાળ્યું નથી. માએ કીધું છે કે હવે ફળ તોડતા નહીં. પાછું હનુમાનજીને થયું માએ ફળ તોડવાની ના પાડી, ખખેરવાની ક્યાં ના પાડી.
તો હનુમાનજી મહારાજ ખેહીને પછી ઊંધું રાખીને ખખેરતા હતા. એ ખખરે ખરે એટલે ખાઈ લે, જોઈ લે, આમ ઝાડવાને ઘા કરે, સારું ફળ હોય છે, મીઠું છે ખાય, એમના પ્રોગ્રામ ચાલુ કર્યો. અને એ પાછા રાવણના અંગરક્ષકો એ જોઈ ગયા ભાઈઓ. કેટલું માણા આવી ગયું તરત એના બેડા હનુમાનજી હામાં. હનુમાનજી આમ કેમ હાવણીની ઝાપટ મારે ને મસરા મરે એમ ઝાડવું ખાઈને આમ કરતા તો હોથરો બોલી જાવ. ભાગવા જાય તો પૂછડું વાહેલી કવર કરી લે. ભાગવાય દે નહીં. પાછા ઓલા નથી ઓલા આપણા સાંય મારતા ઓલા આપણા મોરપીસનું ઓલું માથામાં હનુમાનજી મહારાજજી ઝાડવું કહે ને માથામાં, એ ભાઈ કે તમારી કા તમે સવો ક્યાં હતા કે નહીં જવા તો દઉં નહીં. તમારે બચવું હોય તો એક ઉપાય. શું? લંકામાં કોઈએ ધૂન નહોતી ગાયો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. આવશે એક વાર ધૂન ગાય મારા વાલા, માવઠું ન થાય કોઈ. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. હનુમાનજી મહારાજ ધૂન ગવડાવે છે અને એમાં ભગવાન હનુમાનજી મહારાજને હાથ બંધ થાય અને લીન થયા. એમાંથી બે જણ કેમાં છૂટકી ગયા અને રાવણની કચેરીમાં જઈને કે મહારાજ ગદા એક વાનર આવ્યો છે અને આપણી જે છે એ ફળવાટિકાને ઉજળ કરે છે. રાવણ બીજા 1000 યોદ્ધાઓને મોકલે, જાવ એને પકડો. ઈની ઈ પરિસ્થિતિ પાછા બધાને પૂછડે વેઠવીને બેહાડ્યા કે પ્રભુ જાવા જો જાવ હોય તો એક ઉપાય. શું? એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. એ શ્રી રામ જય જ્ઞાન મહારાજને કહે છે કે બધાને બાજા શું કરે? ધૂન ગવડાવે. અમને ધૂન ગવડાવે છે. અક્ષય જાઓ દીકરા. આ નામ અક્ષય આવતો થયો. હનુમાનજી કે હાથો પેચે જરાયો. અક્ષય અને અંગદ બે મિત્રો હતા. રાવણનું વાલીનું સમાધાન થયા પછી એમાં એકવાર બેયને તકલીફ પડી ગયેલી એટલે અંગદને હરાપ હતો કે અક્ષયને જોવે તો અંગદનું મૃત્યુ થાય. એટલે હનુમાનજીને થયું કે બધા આવવાના છે તો પેલા આને આપણે શ્રાપ મુક્ત કરી દઈએ. એક ઝાડવું ખેંચીને અક્ષયના રથ ઉપર નાખ્યું. અક્ષયનો ક્ષય. બાકીના ભાગવા ગયા એટલે હનુમાનજી મહારાજના પૂછડાએ કવર કર્યું. ભગાય નહીં, ભજનમાં વિક્ષેપ નહીં, તો ધૂન ગાઓ. હે રઘુપતિ રાઘવ રાજા પતિત પાવન સીતા. મોકલે છે. મેઘનાથ જેમ બ્રહ્માસ્ત્રનું કામ અનુસંધાન કરવા જાય છે. ભગવાન હનુમાનજી મહારાજે નક્કી કર્યું બ્રહ્માનું અપમાન મારે કરાય નહીં. અગાઉ હાથ જોડ્યા છે. બંધન થયું. લંકાની કચેરીમાં લઈ ગયા. બાપુ રામાયણમાં વર્ણન છે કે બાંધીને લાવ્યા છે હનુમાનજીને જે રૂપક દેખાણું. એવું રૂપક એકવાર દિલ્હીની કચેરીમાં થયેલું સાહેબ. શિવાજીના દીકરા સંભાજીને જેથી બાંધીને લાવ્યા
આંકડો બોલતી જાય હો. મહારાષ્ટ્રની છેલ્લી યાદી સંભાજી. અને હારે એક કવિ છે બાબુ, એનો કવિ છે, હારે એને બંધન કર્યો છે. પણ આમ ત્યાં સંભાજીને આવતા જોયા અને એવી રીતે જ આમાં બાકી કચેરી હીકરા થાય. શાબાશ શિવાના સંતાન શાબાશ. બાબુ હિન્દીમાં કવિતા થઈ, કવિએ કવિતા રજૂ કરી અને એનું રૂપક એવું આપ્યું હતું કે હે શિવાજીના દીકરા સંભાજી, આજ તું એવો લાયક છો કે જાણે મેઘનાથ હનુમાનજીને રાવણની કચેરીમાં લાવ્યા હતા અને જે રૂપક બન્યું આજ એવું રૂપક મને એટલા વર્ષો પછી દેખાણું. બાપુ ઔરંગઝેબનો જીવ વયો ગયો કે કવિ તું સંભાજીનું કવિત બનાવતો હતો, હું તો રાજા છું, હવે મારું કવિત બનાવ. તેથી સાહેબી કવિએ જવાબ આપ્યો હતો कि मैंने सिवा का अन्न खाया है, मैं उसका कवि हूं. मैं शेर की कविता लिख सकता हूं, कुत्ते की नहीं. અને ઓલો એટલો બધો ખારો થયો બાપુ, 1 મહિનો માર્યા એ કવિને. બાપુ ઇતિહાસ સાક્ષી છે, પીડાની વાતો છે. આની હું પ્રશંસા રજૂ નથી કરતો, પ્રસંગ રજૂ કરું છું. 1 મહિનો કવિને આંગળી કાપે, પોંચો કાપે, માસલાને ખવડાવે, तड़पावे. अब भाई तेरे पास अवसर है, एक बार मेरी कविता बोल दो कि मैं मर सकता हूँ लेकिन दूसरे की कविता नहीं लिख सकता. बाबू छेले खिजाई जाए છે ને જીભના ટુકડા કરે છે, છાતી પર પગ દીને જીભ ખેંચે. બાબુ મહિનો મહિનો તડીપા છે હો આવા આપણી સંસ્કૃતિને રાખવા માટે, અને ભૂલી ન જતા. પછી संभाजीને કહે છે हमारा धर्म स्वीकार लो, मेरी बिटिया के साथ तेरी शादी करा दूं. मैं शिवा का संतान हूं, मैं राजपूत हूं. औरंगजेब લખે છે संभाजी તારી જેવા જો મારે હાથ દીકરા હોય ને તો વિશ્વને મુઠ્ઠીમાં લઈ લઉં. શું તારી તાકાત, દુશ્મનને વખાણ કરવા પડે સાહેબ. હનુમાનજી બ્રહ્માસ્ત્રને સન્માન આપીને આપ જાણીએ છીએ એવી ધાન્ય ધરા ભારત ભૂમિ બાબુ આવતું હોય તો 3 થઈ. એટલે કવિએ માને ઠપકો આપ્યો, માં કાં ભક્તજન, કાં આવો દાતારજન, અને કાં એક સુરવીર જન. આ સંત છે એને કંઈક જરૂર પડે ત્યારે દાતારો આવીને ઉભા રહે, પણ દાતારોને સંતને જેથી જરૂર પડે અને હરામીઓ જેથી હેરાન કરે અને તેથી એમ કહેવાય કે ધર્મની ખાતર ઠેગાણામાં નીકળી જાય એવા સુરવીરની જરૂર છે. કારણ કે સુરવીર અને સંત એક સિક્કાની 2 બાજુ, મધ્ય દાતા છે.